ચલો હવે આમાં આ શબ્દ તું બનાવ. આમાં શું લખ્યું છે? આ રેન અને આ શું છે? બો હવે બંનેને કમ્બાઈન કરીએ તો શું થશે આપણી પાસે? રેનબો રેનબો. વેરી નાઇસ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રેનબો? ઇન્દ્રધનુષ. રાઈટ. વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલો ભાવેશ, આ શું લખ્યું છે? સ્ટાર સ્ટ્રો. સ્ટ્રો અને આ શું છે? બ્રેઈ બેરી. અચ્છા, સ્ટ્રો અને બેરી બેને ભેગા કરીએ આપણે, કમ્બાઈન કરીએ તો શબ્દ શું બને? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી. તો સ્ટ્રોબેરી ફ્લેવરનો આઈસ્ક્રીમ ભાવે તમને? યસ. વેરી નાઇસ. ચલો માન્યતા બા, આ શું લખ્યું છે? બટર ઓકે. અને આ ફ્લાય. બંનેને કમ્બાઈન કરીએ તો કયો વર્ડ બનશે? બટરફ્લાય. બટરફ્લાય. વેરી નાઇસ. બટરફ્લાય એટલે પતંગિયું. વેરી ગુડ. નાવ ભાવેશ, Wild. વાઇલ્ડ વાઇલ્ડ. એન્ડ કેટ. કેટ. Wild. બંને ભેગા કરો. વાઇલ્ડ કેટ. વાઇલ્ડ કેટ. એને શું થશે? એનો મીનિંગ વાઇલ્ડ. કેટ. વાઇલ્ડ અહીંયા આપણને લાયનનું ચિત્ર છે, એટલે વાઇલ્ડ મીન્સ જંગલી પ્રાણીઓ, બરાબર? તો વાઇલ્ડ કેટ, જંગલી બિલાડી. જંગલી બિલાડીને આપણે શું કહીશું? વાઇલ્ડ કેટ. શું કહીશું? વાઇલ્ડ કેટ. નાઇસ.